સરસપુર ખાતેથી હવે રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે અને ત્યાં પણ હવે નિજ મંદિર પરત ફરતા સમયે પણ ખલાસીઓમાં એ જ ઉત્સાહ છે અને ભક્તોમાં પણ એ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથની રથયાત્રા સરસપુર એટલે કે મોસાળ આવી ગઈ છે, જ્યાં જોઈ શકાય છે કે ભગવાન જે એનો બીજો જે રથ છે બહેન સુભદ્રાજીનો તે અત્યારે હાલ સરસપુરમાં આવી પહોંચ્યો છે। ભગવાન અત્યારે સુંદર મજાના વસ્ત્રોમાં સજ્જ થઈને હાલ સરસપુર મોસાળ આવી ગયા છે। ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે। ખલાસી ભાઈઓ કે જે જમાલપુર મંદિરથી આખા રથને પ્રસ્થાન કરે છે, ભગવાનના રથને આગળ ખેંચીને ધબધપાવે છે, તેમની સાથે વાતચીત કરીશું। કૌશલભાઈ, આ અવસર આપને પ્રાપ્ત થાય છે, કેટલી ધન્યતા અનુભવો છો? 148 વર્ષોથી પરંપરાગત ખલાસી બંધુઓ આ રથને હાંકતા હોય છે અને અમે લોકો આ જે રથ હાંકતા હોય છે દિવાળી કરતાં પણ બહુ મોટો તહેવાર અમારા માટે હોય છે। આજ સવારે 1500 થી 2000 ખલાસી બંધુઓ રથયાત્રાની અંદર જોડાયેલા હોય છે। બિલકુલ, શું કહેશો આપને આ અવસર આ વર્ષોથી આપે કેટલી રથયાત્રાઓ બદલાતી જોઈ અને કેટલા અનુભવો લીધા? હું તો 60 વર્ષથી અહીંનો અનુભવ કરું છું રથયાત્રાનો, 60 વર્ષથી સરસપુરમાં આવું છું। બિલકુલ, તો છેલ્લા 60 વર્ષથી ખલાસી ભાઈઓ છે કે જે આ રથને આજે પોતાનો અનુભવ છે તે શેર કરી રહ્યા છે અને અત્યારે બહેન સુભદ્રાજીનો આ રથ છે અને રથમાં અત્યારે જોઈ શકાય છે કે જે મામાના ઘરે એટલે કે સરસપુર રથ આવી પહોંચ્યા છે। ભગવાનને અત્યારે હાલ ભોગ અર્પણ કરવામાં આવ્યો છે અને હવે મામેરા અર્પણ કરવામાં આવશે। જે મામેરા અર્પણ કરવાનો આ અવસર છે ખૂબ અલૌકિક હોય છે અને આની જે મામેરા અર્પણ કરવાનો જેને લાભો મળે છે યજમાન પરિવાર, તે પણ આજના દિવસે આ અવસરને જે આનંદિત થઈને આવકારે છે અને ધન્યતાની લાગણી અનુભવે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।